દેખો ના ગાઈસ, દેખો ના. જય શ્રી કૃષ્ણ. જો આજે તો મને એવું લાગે છે કે આકાશ અને ધરતીનો કલર સેમ જેવો જ છે, ખાલી આ વચ્ચે ઘર દેખાઈ રહ્યા છે ને એટલું જ અલગ છે. બાકી મેચિંગ થઈ ગયું છે આજે ભાઈ. એટલો સ્નો છે, હવે દેખાઈ રહી છે પોલાર વોર્ટેક્સની અસર કેનેડામાં. લાસ્ટ ટાઈમ અમે જોયું હતું પણ આટલું બધું નહીં ભાઈ. આ વખતે તો પવન એટલો છે, સ્નો એટલો છે અને બહાર જઈએ ને એટલે પતી ગયું. તમારે 3 લેયર મેક્સિમમ હોવા જ જોઈએ, અદરવાઇઝ કંઈ જ થતું નહીં. એટલે અમારા ક્લાસીસ જે ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે, બિચારા દેવાઈ ગયા યુનિવર્સિટીવાળા, કે કાલે ઉઠીને કોઈનું આમ ગાડી બાડી લસરી ગઈ તો કહે છે કે ભાઈ યુનિવર્સિટીવાળાએ આટલા ખરાબ વાતાવરણમાં ચાલુ હતું ભાઈ બધું ભણવાનું. ઠીક છે, અમને જ મજા આવે છે એટલે સવારે કશે જ જવાનું નહીં હોતું. પણ આજે સવારે ઉઠીને જોઈએ ને તો ઉપર જોઈએ તો ખબર પડે કે ભાઈ આકાશ છે, પણ નીચે એવું લાગે કે એ નીચે આવી ગયું કે શું. એટલી ખરાબ હાલત છે. એટલે જેને લાગતું હોય કે કેનેડામાં બહુ મજા આવતી હશે, સ્નો, હા તે ના તે, તમે મજા કરી શકો, ઘોડા બનાવી શકો, સ્નોમેન બનાવો. બાય ધ વે હું મારા ઘરના આગળનો સ્નો તમને બતાવી દઉં. અહીંયા છે ને, અહીંયા આ છાપરું છે, પણ આ છાપરું કોઈ કારણસર છાપરું નહીં લાગતું આજકાલ. બાકી તો ગાડીઓને નહીં ઓઢાડવાની જરૂર પડતી નથી. બાકી બધું સહી સલામત, કશો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ, બાય.